રાજ્યમાં વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે। ખાતરની અછત મુદ્દે ખેડૂતો હવે આકરા પાણીએ છે। ગાંધીનગરમાં 12મી જાન્યુઆરી એકઠા થશે ખેડૂતો અને સરકારને રજૂઆત કરશે। ખાતરને લઈને ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે। બીજી બાજુ સરકાર પૂરતું ખાતર હોવાનો દાવો કરે છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ગયા છે આ મુદ્દા પર। સોનલ, એક તરફ ખાતર હોવાના સરકારના દાવા, બીજી બાજુ આ જ ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો। હવે ખેડૂતો આ બાબતે હવે અકળાયા હોય તેવું લાગી રહ્યું છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। શું છે તેમને આ તકલીફ અને શું છે તેમની ડિમાન્ડ? જી સંજીવની, જે પ્રકારે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, ખાસ કરીને એક તરફ કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારને ખાતર પૂરું પાડવાનો દાવો કરી રહી છે। રાજ્ય સરકાર પણ કહી રહી છે કે પૂરતા પ્રમાણમાં ખાતર અવેલેબલ છે, પણ બીજી બાજુ જો ખેડૂતોનું સાંભળીએ તો ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે ખેડૂતોને હજુ પણ ખાતર મળી રહ્યું નથી। ખેડૂતોને ખાતર માટે થઈ કતારમાં ઊભા રહેવું પડે છે અને ખાસ કરીને ભાવોના સંદર્ભમાં પણ વિસંગતતાઓ જોવા મળી રહી છે। એટલે આ પ્રકારના અનેક એવા આક્ષેપો છે જે ભારતીય કિસાન સંઘ તરફથી કરવામાં આવ્યા છે। સંઘનું કહેવું છે કે જ્યાં સુધી સિઝન છે અને જ્યારે ખેડૂતને જરૂર છે તે પાકને આગળ વધારવા માટેની, ઉગાડવા માટેની, તો એ સમયે જો તેને ચોક્કસ સમયે જો ખાતર મળતું નથી તો પછી ખાતર અવેલેબલ હોવાનો જે અર્થ છે સાચા અર્થમાં તે ઠરતો નથી। અને આવા સંજોગોમાં કિસાન સંઘે હવે બાયો ચડાવવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આજે મીડિયા સાથેની વાતચીતમાં ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે ચીમકી ઉચ્ચારી છે કે 12 ડિસેમ્બરે તમામ જે 12 જાન્યુઆરીએ તમામ જે ખેડૂતો છે તે એકત્રિત થશે। તેમણે ખેડૂતોને એકત્રિત થવા પર આહવાન કર્યું છે। ગાંધીનગર ખાતે ખેડૂતો ભેગા થવાના છે અને જે બેઠક થશે ખેડૂતો સાથેની, તેમાં જો કે તેમણે રણનીતિ કયા પ્રકારની રહેશે તેનો સ્પષ્ટતા કરી નથી। તેમનું કહેવું છે કે જ્યારે તમામ ખેડૂતો રાજ્યભરમાંથી ભેગા થશે ત્યારે જ નક્કી કરવામાં આવશે કે કયા પ્રકારે આગળ રણનીતિ રાખવી અને સરકાર વિરુદ્ધ કયા પ્રકારનો રૂખ રાખવો। પણ હાલ તો તેમણે જે સમસ્યાઓ કહી છે તે મુજબ જે વીજ સપ્લાય છે, ખેડૂતોને પાણી પૂરતું મળી રહેતું નથી અને પાણી ખેતરો સુધી લાવવા લઈ જવા માટે જે વીજળીનો સપ્લાય છે, પાવર સપ્લાય છે, તે પૂરતા પ્રમાણમાં મળતો નથી। અને સૌથી મોટો પ્રશ્ન ખાતરનો તેમણે કહ્યો છે કે ખાતર માટે એક તરફ રાજ્ય સરકાર કહે છે કે પૂરતા પ્રમાણમાં ખાતર છે, કેન્દ્ર સરકારનો પણ દાવો છે કે તે પૂરતો સ્ટોક રાજ્ય સરકારને આપી રહી છે, પણ બીજી બાજુ ખેડૂતોની જે હાલત છે તે હજુ સુધી એવી ને એવી જ છે। ખેડૂતોએ હજુ પણ ખાતર માટે કતારમાં ઊભા રહેવું પડે તેવી પરિસ્થિતિ છે। સિઝન જતી રહે પછી જો ખાતરની થેલીઓ ખેડૂતોને મળે તો તેનો કોઈ મતલબ સરતો નથી તેવો કિસાન સંઘનો આક્ષેપ છે। અને આવા સંજોગોમાં હવે ખેડૂતોને એકત્રિત થવા માટે થઈ અને કિસાન સંઘ તરફથી આહવાન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 12 તારીખે ગાંધીનગરમાં જે ખેડૂતો છે રાજ્યભરમાંથી તેઓ એકત્રિત થશે। કેટલા ખેડૂતો એકત્રિત થશે તે સંદર્ભમાં પણ તેમણે આંકડો સ્પષ્ટ કહ્યો નથી, પણ 1000થી શરૂ કરી અને 25000 ખેડૂતો એકત્રિત થશે તેવો જે દાવો છે તે ભારતીય કિસાન સંઘ તરફથી કરવામાં આવ્યો છે। અને આ સંદર્ભમાં હવે કિસાન સંઘ સરકાર સામે બાયો ચડાવે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જે પ્રકારે ખાતરનો પ્રશ્ન ખેડૂતોને નડી રહ્યો છે, 12 જાન્યુઆરી હવે જ્યારે ખેડૂતો એકત્રિત થશે ગાંધીનગર ખાતે ત્યારે જ તેમની આગળની રણનીતિ શું છે તે ખબર પડશે। પણ હાલના તબક્કે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે ભારતીય કિસાન સંઘ હવે ખાતર મુદ્દે, ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાયો ચડાવશે। જી ધન્યવાદ સોનલ સમગ્ર જાણકારી બદલ। ભારતીય કિસાન સંઘે વિશેષ કારોબારીની બેઠક બોલાવી હતી। એની અંદર દરેક જિલ્લાના પ્રમુખ મંત્રી, કોષાધ્યક્ષ અને તાલુકાના પ્રમુખ મંત્રીશ્રીઓ ઉપસ્થિત હતા। સર્વાનુમતે નક્કી કર્યું છે કે 12 જાન્યુઆરીએ સરદાર પટેલના સાનિધ્યમાં એકત્રીકરણ કરવું। અત્યારે જે મુખ્ય મુદ્દાઓ છે એના ઉપર પણ ફોકસ કરવું। જ્યાં જ્યાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, જ્યાં જ્યાં ખેડૂતોએ ધક્કા ખાવા પડે છે, એ બધી જ બાબતો 12 જાન્યુઆરીએ સરકારના ધ્યાને સમગ્ર જિલ્લાના ખેડૂતો જ્યારે અહીંયા ગાંધીનગરમાં ઉપસ્થિત થશે ત્યારે મૂકીશું।